ગુજરાતને જ નહીં પરંતુ માનવતાને પણ શર્મસાર કરી દેતી ઘટના ગાંધીનગરમાંથી સામે આવી છે. અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ એક દીકરી સાથે દુષ્કર્મનો બનાવ બને છે અને તેનું મોત થઈ જાય છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાત, સુરક્ષિત ગુજરાત, આ શબ્દો સાંભળવામાં તો તમને અને મને સૌ કોઈને સારા લાગે છે, પરંતુ અસલ જીવનમાં આવું છે ખરી? આ સવાલ આજે એટલે પૂછવો પડ્યો કેમ કે 2 દિવસની અંદર 2 મોટા શહેરોમાં યુવતી સાથે દુષ્કર્મ થાય છે, જેમાં એક દીકરીનું મોત થઈ જાય છે. જો ખરેખર આ જ સુરક્ષિત ગુજરાતની વ્યાખ્યા હોય તો આ વ્યાખ્યા તદ્દન આપણને ખોટી સંભળાવવામાં આવી રહી છે. આખા ઘટનાક્રમની વિગતે જો તમને ચર્ચા કરું તો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના એક 17 વર્ષીય માસૂમ સગીરા, જેણે હજુ તો દુનિયા બરાબર જોઈ પણ નથી, તે દુષ્કર્મનો શિકાર બની છે. આ અમાનવીય કૃત્ય બાદ થયેલા ગંભીર ઇન્ફેક્શન અને સતત રસ્તાઓના કારણે સારવાર દરમિયાન આ સગીરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્તિ જે વિગતો આવી રહી છે તેના અનુસાર આ આખી ઘટનાની શરૂઆત 6 ઓગસ્ટના થઈ હતી. કલોલ તાલુકામાં રહેતી 17 વર્ષ અને 10 મહિનાની સગીર દરરોજની જેમ પોતાના ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળે છે. પરિવારને એમ કે દીકરી ભણવા ગઈ છે અને સાંજ સમયે પરત ઘરે શાંતિથી ફરી જશે, પરંતુ સાંજ ઢળી રાત પડવા આવી છતાં દીકરી ઘરે ન આવી. ત્યારે પરિવારજનોને ચિંતા થવા લાગી કે ક્યાં છે દીકરી, ક્યાં ગઈ છે, ફોન હજી સુધી આવ્યો નથી. સ્વાભાવિક રીતે કોઈ પણ માતા પિતા પોતાની યુવાન દીકરીને મોડે રાત સુધી ઘરે ન આવે તો ચિંતા થવા લાગે. પરિવારે પોતાના સ્તરે શોધખોળ શરૂ કરી, સગા સંબંધીઓને પૂછ્યું, મિત્ર વર્તુળોમાં પૂછપરછ શરૂ કરી દીધી કે તારા ત્યાં આવી છે, તારા ત્યાં આવી છે, પરંતુ કોઈ પણ જગ્યાએ દીકરીનો અતો પતો જ ના મળે. અને આ એ જ સમય હતો કે જ્યારે આ સગીરા સાથે એક ભયાનક ખેલ ખેલાઈ રહ્યો હતો અને પરિવાર તેનાથી સાવ અજાણ હતો. પોલીસ પ્રાથમિક તપાસ અને અત્યાર સુધીની જે માહિતી સામે આવી છે, જેમાં સગીરા અને જે પેથાપુરનો રહેવાસી 22 વર્ષીય આરોપી દિશાંત ઉર્ફ દીપ શર્મા છેલ્લા કેટલાય સમયથી એકબીજાના સંપર્કમાં હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે મિત્રતા હતી. મિત્રતાનો ગેરલાભ ઉઠાવીને આરોપી યુવાન સગીરાને ગાંધીનગર સેક્ટર 16માં આવેલી એક હોટલ અથવા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો. ત્યાં શખ્સે સગીરાને ના સમજીને ફાયદો ઉઠાવ્યો, તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને આ ઘટના બાદ સગીરાની હાલત અચાનક લથડી ગઈ. તેના ગુપ્તાન ભાગમાંથી અચાનક જ રક્તસ્રાવ થવા લાગ્યો. સ્થિતિ એ હદે ગંભીર બની કે પીડા અને લોહી વહી જવાના કારણે સગીરા ત્યાં બેભાન થઈ ગઈ. હવે આ પરિસ્થિતિ જોઈ આરોપી ગભરાઈ ગયો. તેણે પોતાના જ પિતાને આ વાતની જાણ કરી અને ત્યારબાદ આરોપીના પિતા તાત્કાલિક સગીરાને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ દુર્ભાગ્યવશ સગીરાની તબિયતમાં કોઈ સુધારો જોવા ના મળ્યો. પરિવાર અને તબીબો દ્વારા સગીરાનો જીવ બચાવવા માટે આકાશ પાતાળ એક કરી લેવામાં આવ્યું કે પછી એમ 4 અલગ અલગ હોસ્પિટલમાં વધુ સારી સારવાર માટે પણ લઈ જવામાં આવી દીકરીને, પરંતુ દુષ્કર્મ દરમિયાન થયેલી ઈજાઓને કારણે રક્તસ્રાવ અટક્યો નહીં. ધીમે ધીમે આંતરડા અને કિડની સુધી ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું અને જેમ ડૉક્ટરોએ આખો આ મામલો જે છે સંભાળ્યો અને એના પછી કશું ના થયું, એ બાદ સગીરાએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આ ઘટનાએ સમગ્ર પંથકમાં જે તે સમયે રોષ ફેલાવી દીધો. હવે જ્યારે સગીરાની અંતિમ યાત્રા નીકળી ત્યારે આખું ગામ હિપકે ચડ્યું. મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને સામાજિક આગેવાનો અંતિમ યાત્રામાં જોડાયા. લોકોની આંસુમાં હતા અને હૈયામાં આરોપી સામે બહુ જ રોષ લોકોની એક જ માંગ છે કે આવા નરાધમ આરોપીને ફાંસીની જેવી સજા મળવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતા 100 વાર વિચારે. હવે આ જે દીકરીના આકસ્મિક અને દુઃખદ અવસાનથી પરિવાર જે ભાંગી પડ્યો છે, પરિવાર ખૂબ જ રોષે છે. જે ઘરમાંથી દીકરી હસતી રમતી કોલેજ ગઈ હતી, આજે તેનો મૃતદેહ પાછો ફર્યો છે. આ આઘાત સહન કરવો એ પરિવાર માટે કેટલો કઠિન હશે તે આપ સૌ કોઈની કલ્પના કરવું પણ બહાર છે. હવે આ મામલે સૌ પહેલા પરિવાર દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. મારી બેબી ગંભીર હાલતમાં હતી ત્યાં, પણ એ લોકો સમર્પણ પેલી ઘર હોસ્પિટલ એટલી ડેન્જર હોસ્પિટલ છે તો એ લોકોએ મારી બેબીનો કેસ લઈ લીધો ને એ લોકોએ પૈસા ખવડાયા હતા. આ લોકો બધા લોકોએ પોલીસ કેસ પૈસા ખવડાયા હતા પેથાપુર વાળા, એટલે એ લોકોએ કોઈ પોલીસ કેસ કર્યો નહીં કે કશું નહીં. મારી છોકરીને ડાયરેક્ટ એડમિટ કરી નાખી. મારી છોકરીનો ફોન, મારી છોકરીની બેગ, મારી છોકરીની સોનાની ચેન, મારી છોકરીની વીંટીઓ, મારી છોકરીના કપડા બી નથી થયો. તો એ હોસ્પિટલ કેવી કહેવાય કે કેસ કર્યા વગર લઈ લીધો કેસ. અને જ્યારે પણ અમે મળવા ત્યાં ગયા તો સાહેબો કોઈ મળવા નહીં દેતા,
કોઈ રીઝન નહીં આવતા. મા બાપ મળવા જાય તો કે નથી. અમે 24 કલાક 2 દિવસ સુધી અમે રહ્યા ત્યાં, પણ તો 2 દિવસ સુધી અમને ખાલી 2 ભાનમાં જ મારી છોકરી મળી છે કે એન્ડમાં એ લોકોના પૈસા ખવાઈ ગયા એટલે છેલ્લે અમને એવું કહેશો તો કેસ સિરિયસ છે તો એ લોકો પહેલા જો કહેવું જોઈએ ને તો ભાઈ કેસ સિરિયસ છે તમારો, તમારી બેબી મોમેન્ટ નહીં કરતી, તમારી બેબી શ્વાસ નહીં લેતી, અમે આ કરીએ એમ કરીને ખોટું બોલીને છે કે એન્ડમાં અમને એ લોકો એવું કીધું કે હવે અમારા જોડે મશીન નથી, અમારા જોડે આ નથી. હમણાં પછી ડાયરેક્ટ અમને અમારે હોસ્પિટલ બદલવી પડે. અમે હોસ્પિટલ બદલી ત્યારે અમે છે ક્યાં ગયા? એડવાન્સ હોસ્પિટલમાં મારી સારવાર સારી થઈ, પણ તો ગયા પછી પણ મારી બેબી બચી નથી. તો મને ન્યાય મળવો જોઈએ. મને આ દીપ ભરતભાઈ પેથાપુર વાળાને ફાંસીની સજા થવી જોઈએ બસ. આ મામલે કાયદાકીય કાર્યવાહીની વાત કરીએ તો પેથાપુર પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક એક્શન લીધા. સગીરાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાથી પોલીસે આરોપી દિશાંત ઉર્ફ દીપ શર્મા વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ દુષ્કર્મ સહિતની કલમોનો ગુનો દાખલ કર્યો. હાલમાં સગીરાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જેનો રિપોર્ટ આવ્યા બાદ કાયદાકીય અને મેડિકલ પુરાવા વધુ મજબૂત બનશે. પોલીસ પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ આ એક ગુનો એટલો ગંભીર છે કે તેને આખરી જિંદગી સજા આપવા પૂરતો છે. આ ઘટના ફરીકવાર આપ સૌ કોઈને વિચારતા કરી દે છે કે સમાજમાં આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છે. સગીર વયના બાળકો, ખાસ કરીને દીકરીઓ જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે તેના પર સુરક્ષાની જવાબદારી માત્ર કાયદાની કે પોલીસની નથી, પણ આપ સૌ કોઈની છે. હોટલ અને ગેસ્ટ હાઉસની સગીર વયની બાળકોને કોઈ પણ પ્રકારના સઘન ચેકિંગ વગર રૂમ કઈ રીતે મળી જાય છે? આ એક મોટો સવાલ છે અને તંત્ર અને હોટલ સંચાલકો સામે ઊભો થાય છે. વાલીઓએ પણ પોતાના સંતાન કોના સંપર્કમાં છે, કોની જોડે વાત કરે છે, ક્યાં જાય છે અને કોની સાથે મિત્રતા છે તેની વાત ધ્યાન જરૂરથી રાખવું જોઈએ. હવે આ વિષયના લઈને તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.